હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજે છે સોમવાર, આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીશી। આજે તો મારો દેવાંશ ઉઠી ગયો છે પૂજા કરવા વેલો। અમારે આ તો પરસાદિયા ભગત છે, હાકર ખાવ ખાવ એમ કરે, પણ બાળક ભગવાનનું રૂપ હોય એટલે આપણે હાકર જરાક દઈ જો। અને આને તમે ગમે એ દ્યો, પણ હાકર તો એવી વાલી, ઈ હાકર ને જ લે પેલા। કાજુ બદામ નો લે, ઈ દે તો હાકર લઈ, તો એ કાજુ બદામ મૂકી દે, હાકર હાકર ખાઈ જાય। કા હાકર એવી ભાવે। હાલો હાલો આરતી ઉતાર, ત્યારે ટંકોરી વગાડવાનું, આરતી ઉતાર હાલે। કેમ વગાડવાની? હા બોલવાનું હું? ઓમ પાર્થેશ્વરાય નમઃ, 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 પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। હવે ભગવાન આરતી દીધી, તો ભગવાન આશીર્વાદ દીધા મારા દીકરાને। મૂકી દો બસ, પગે લાગી લે હવે। એ ભોળિયાનાથ, મારા દીકરાને હારી સદબુદ્ધિ દેજો, ડાયો ડાયો કરજો। અને સદબુદ્ધિ તો હારી હું ભગવાન પાસે ભગવાન, એક કોઈની ઈર્ષા ન કરીને એટલે હારું જ થાય। કોઈનું હારું ન કરે તો કઈ નહીં, પણ કોઈની ઈર્ષા તો કરવાની જ નહીં। કોક અજબ હારું, બધાયનું હારું ને બધું કરવા વાળા તો ભગવાન છે, આપણાથી કઈ થતું નથી, એમ કરતા કોકનું હારું જોઈને રાજી જ ન થવાય કઈ ભાઈ। આવું આખો દિવસ હાલશે, બપોરે હું તો નથી। આપણે હવે જાવું છે ટમેટા ઉતારવા, ગાયનું કામ તો પૂરું થઈ ગયું। આજે તો આપણે વાહિંદું કરી નાખ્યું, એટલી હડપ છે કે વાહિંદું કરી નાખ્યું। હડપ હોય તો આપણે વાહિંદું મૂકવું ગમે નહીં, કાં બપોર પછી દેવાંશીન પપ્પા કરે કાં નાનજી બાપા કરે, ગમે એ વાહિંદું કરી, એ આપણને ખબર ન હોય। આપણે વાડીએ હોય તો ઉપાધિ હોય ને, અને દેવાંશીન પપ્પાને આપણે પાછળ પાછળ હાલતા હોય ને તો એટલું ઝડપથી હાલે કે એ બે ડાફમાં તો આમ પહોંચી જ ગયા હોય, આપણે હાલે તો પહોંચી જ નહીં, ફાસમ ફાસ હાલે। વાહે હાલતા હોય તો આપણે હાલે ન પોગી, એટલે એ તો જો ચણા જોવા માંડ્યા છે, અને ટમેટી આગળ પહોંચી ગયા છે। આપણે આવી ગયા ટમેટીમાં ટમેટા લેવા, એટલે અત્યારે તો જે ટમેટા ઉતરે ને એની આપણે બનાવી છે કાચરી। અને હવે તો આ ઠંડીનું વાતાવરણ આવી ગયું, એટલે ટમેટાને અનુકૂળ વાતાવરણ આવી ગયું, એટલે હવે તો ચાલુ જ રહે। નકર પાક પડે ત્યારે ઉતરતા હતા ને, નકર પછી ન હોય એવું હતું, અને ઉતરે ત્યારે પાછા ખૂટે ને એટલા હોય। એમાં શું છે, વાતાવરણ આપણે જોઈને આમ સરેરાશ તો જોઈએ એવું રહ્યું જ નથી, અને જોઈએ એવું વાતાવરણ ન રહીએ એટલે તમારી કોઈ પણ વસ્તુમાં ગેપ આવી જાય। આપણે ટમેટીમાં એમ ગેપ આવ્યો હતો, પણ હવે ગેપ નહીં આવે, હવે એક ધારા ચાલુ જ રહે, કાંઈ ઘટે નહીં ને એવા। અને આપણે જે ટમેટા છે એ દેશી ટાઈપ નથી, પણ એનો સ્વાદ છે ને એ દેશી જેવો જ છે, ખટ મીઠો છે। એટલે જે અત્યારે આપણે ટમેટા ઉતારી છે ને એ ખાવા માટે નથી ઉતારતા, કારણ કે આપણે આની મોર ઉતારી ગયા હતા, એમાં કાચરી બનાવી હતી, અને કાચરી કાંઈ ઘટે નહીં ને એવી બની હતી, બહુ ભાઈ। હા, એટલે અત્યારે જે આપણે ટમેટા ઉતારી એની કાચરી જ બનાવી છે, અને આની કાચરી બને કાંઈ ઘટે ને એવી। જે દેશી ટાઈપ આવે છે ને એની કાચરી ન, અને આની કાચરી બને એનું કારણ છે કે આ જાડી સાઈલ વાળા હોય, અને જાડી સાઈલની હિસાબે કાચરી આની ને કાંઈ ઘટે નહીં ને એવી બને। એટલે આપણે સારું થયું આ વવાણાથી, પણ આપણે વેચવા હાટું કાચરી બનાવત, પણ ઓણના 100 વર્ષમાં પોહાય એમ જ નથી, કારણ કે ટમેટાનો ભાવ જ એટલો છે, 50-60 ના કિલો તો અહીંયા વેચવા આવે। એટલે તમને કયા ભાવના તમે વેચાતા લઈને કાચરી બનાવો, ઘર હાટું નથી પોહાય, મેં તો ઘરના છે એટલે। હા, તો ઘરના છે એટલે હાલે, નકર વેચાતા લઈને તો આઈ ડો પોહાય। આમાં ધ્યાન રાખજો, આમાં જો ઉંદેડા ઉકેરા કાઢ્યા છે, એટલે આમાં ધ્યાન નાખીને હાથ રાખવાનું છે। અહીં જો આખું પાકી ગયો છોડવા, લઈ જ લઈ, પાકેલા બધા લઈ જ લેવાય, નક્કી જ છે કે આ ટમેટાની કાચરી જ બનાવે છે, નકર ક્યાંક જાતા હોય ને તો વળી લઈ જવાના થાય ટમેટા, પણ હમણાં જ ક્યાંય જવાનું નથી। ટમેટા
ઉતરીને આવી ગયા. દેવાંશી પપ્પા કે ખોખામાં હમાઈ જાય ને હું કે નો હમાય. હમાઈ જ ગયા જો. હમાઈ ગયા. આખું ખોખું ભરાણું છે 20 કિલોનું. 20 કિલો હશે એ વાત. પણ હવે આને તો હું ઘરે જઈને સુધારવા ટાઈમે અહીંથી ખોટા ભીના કરીને લઈ જાવ. હા આ ખોખું પેક થઈ જાય ઓલું ભીના થાય ને તો ખોખું ઓગળી જાય. હા લ્યો પેક થઈ ગયું. એક પેટી માલ ઉતરો આવી છે. એક પેટી ટમેટા વણ જેણે વેચાય ને પેટ્યું પૈસાની થઈ. હા ના હારા ભાવ રહ્યા ટમેટા રીંગણા શાકભાજી નામે બધું ભાવ સારું રહ્યું. ખેડૂત બિચારા ક્યારેક કમાણ આવું વરસ તો કોક આવે. એક ધારું 5 વર્ષ વાવતા હોય ને ત્યારે આ વરસ આવ્યું હોય. પણ એમાંય પાછા 30% ખેડૂત હાવ ફેલ ગયા હોય જેને હાવ થયું જ ન હોય ને એટલે તા ભાવ રહ્યો હોય એટલે એ ખેડૂતને પાછી નુકસાની આવી હોય. હમી અડધા ખેડૂત કમાણા થમાં 30-40% પાછી નુકસાની ભોગવી હોય જેને કોઈ ઉપાડી નાખ્યું હોય કોઈ બરી ગયું હોય ઉત્પાદન ન થયું હોય ત્યાં જ ભાવ વધ્યા હોય. આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને આપણે માખણ ઘણું બધું ભેગું થઈ ગયું એટલે આપણે માખણમાંથી બનાવવાનું છે ઘી. બકડિયામાં મૂકી દીધું છે ઘી બનવા માખણમાંથી. અને આપણે ટમેટા જોયા ભાઈ એટલે ભાઈને તો સીધા ટમેટા ખાવા જોઈએ એટલે ટમેટાની ડીશ બનાવી દે એટલે આપણે એને બનાવી દીધી છે ડીશ. આમાં આપણે છાશનો મસાલો નાખીને ટમેટાની ડીશ ભાઈ માટે તૈયાર કરી દીધી. એ સાલ કાઢીને આ ટમેટાની સાલ બહુ જાડી હોય એટલે આપણે સાલ દેવાંશને ખાવા ન દે સાલ કાઢીને ટમેટાની ડીશ બનાવી દે. જે અહીંયા આપણું ઘી બને છે. ઘી આપણે ગંગા જેટલું ન થાય પણ તોય આગા આપણી હારી છે એમ ઘટવા ન દે ઘી. 4-5 કિલો તો મહિનાનું ઘી આગાહી કરી દે. આપણું ઘી ગરમ થઈ ગયું એકદમ સરસ પીરું. આપણી ગાયનું જ ઘી છે અને ગાસું આપણે આ કોટનના કપડાથી નીચે ગયણી હોય એટલે જરીએ કીટું જાય નહીં ઘીમાં એટલે ઘી લાંબો ટાઈમ લગન એકદમ સરસ રહે સારું એમ. હવે ગારી લઈ જો અત્યારે આપણે નીકળી ગયા છીએ કૃષિ મેળામાં જવા માટે. કાલાવડ તાલુકાના વડારા ગામના પાટીએ કૃષિ મેળાનું આયોજન કરેલ છે અને આ અત્યારે આધુનિક જમાનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરી તો આપણે ઘણી સરળતા રહીએ અને આપણે ઉત્પાદન વધારે મેળવી શકીએ અને સમયની બચત થાય. તો આપણાથી નજીક હોય અને કૃષિ મેળાની મુલાકાત ન લઈ તો આપણા નસીબ નબળા કહેવાય. એટલે અમે એને જયદીપે ફરિયાદ કર્યું કીધું હાલ આપણા નજીક છે તો જાતા આવી કારણ કે નવી નવી ટેકનોલોજીનો જમાનો છે તો અહીંયા એવું બધું કૃષિ મેળામાં આયોજન હોય તો એમાં કંઈક નવીનતા દર્શાવે તો આપણે જાય જોવી જાણી તો કંઈક ખબર પડે. અને આપણે જયદીપને બે જતા હતા તુષાલ વાસાણી અહીંયા ગામમાં હતો જ કીધું ભાઈ હાલને આપણે બે હથવારે 1 કરતા 2 ભલા અને 2 કરતા 3 ભલા એટલે એને ભેગો લીધો હે કીધું ગામમાં બેઠા બેઠા કઈ નવીનતા જાણવા નહીં મળે અહીંયા કઈક મળશે. અને હવે આપણે કૃષિ મેળાની શરૂઆત થઈ ગઈ છે. અંદર આપણે મુલાકાત લઈ જોઈ જાણી કેવું છે બધું. હવે આગળ આપણે જોઈ આટા મને ફરવા આવ્યો હવે આમરે સાહેબ એવું હે ના ભાઈ આયા કાકા હલાડા ટ્રેક્ટર લેવું નથી હાથ
લઈ જાય પારાઈ ફોઈ જાય અમારે હાલતો જાય ઓલું પારા ફોર રોહિતભાઈ પટેલ જે ટ્રેક્ટરની અવનવી લારીઓ બનાવે છે જે અત્યારે હાલ પુરહાંગડા કૃષિ મેળામાં ચક્કર મારી ઘણું જોયું જાણ્યું અને કૃષિને લગતી બધી સાધન સામગ્રી જોઈ અને મજા આવી. પણ આપણે ફરતા ફરતા બેનના સ્ટોલે આવ્યા તો આપણે હાબુને જોયા. એટલે હાબુ જોતા તો આપણે એવું લાગે છે કે સારા હશે, પણ અત્યારે આપણે બેનો મારી તારી વાતો કરવામાં નવરા નથી થતા. અને આપણે બેન આત્મનિર્ભર એટલે કે પોતે ઉત્પાદન કરી અને પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકે અને માણસોને કઈ વસ્તુ સારી મળે એ પ્રયત્નથી પોતે સાબુને એવું બનાવે છે. બેન, કઈ રીતનું હશે તમારું બધું? આ બધું ઓર્ગેનિક છે, અમે ઘરે જ બનાવી છીએ અને બધી ઘર વસ્તુમાંથી જ બનાવેલો સાબુ છે. આ સાબુ છે એ કયો છે? એ મધનો છે. મધનો સાબુ. એ લીંબુનો છે. ચારકોલનો છે, મધનો છે, લીંબુનો છે, ચોખાના લોટનો, સુખડનો, ચણાના લોટનો, બીટનો, મુલતાની માટીનો. આ બધી પ્રોડક્ટ નાના મોટા બધા યુઝ કરી શકે છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એટલે કોઈ જાતનો અમે કેમિકલનો ઉપયોગ કરતા નથી. અમે ઘરે જ બનાવી. ઘરે જ બનાવો છે. અને તમારું જરીક ગામ, સરનામું, મોબાઈલ નંબર દેજો. અમે રાજકોટથી અમે બંને નણંદ ભોજાઈ છીએ, સાથે બનાવીએ છીએ. અમારું એડ્રેસ છે કોઠારીયા ચોકડી પાસેથી પણ મળી જશે અને મટુકી રેસ્ટોરન્ટ પાછળથી પણ મળી જશે. એટલે આપણે અહીંયા આવ્યા, આપને મજા આવી, કારણ કે નણંદ ભોજાઈ બે ભેગી મળીને વ્યવસાય કરે છે. એટલે એક તો અત્યારે બેનું ને આત્મનિર્ભર થવું અને જરૂરી છે, કારણ કે જીવનમાં અત્યારે પૈસા જરૂરી છે અને પૈસા નથી તો કાંઈ નથી. તો અત્યારે બેનું જો ઘરે બેઠા કમાવા માંડ્યા છે અને પાછી ઓર્ગેનિક વસ્તુ તમને દે છે અને ગેરંટી વસ્તુ એમ તમને ન ફાવે તો પાછી. આ કૃષિ મેળાનું આયોજન પણ અમે જ કરેલું છે. તમે જ આયોજન કરેલું છે ને? હસબન્ડ જ કરે છે. સારું સારું. જો આપણે
મેળામાં આમ તો આવ્યા ને આજ આપણા સબસ્ક્રાઈબર આપણે ભેગા માંડ્યા થવા, કારણ કે લગભગ 15 જણા તો ભેગા થઈ ગયા અને આપણે ડેરીના મહેમાન ભેગા થી આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયા જોવે છે અને ડેરી તો અમારા હગાઈ છે અને લોકો તો આપણા વિડીયાથી ઓળખે, ઓળખતો નથી ઓળખતા. કે મજામાં ને હું નામ તમારું? ગિરીશજી જાડેજા. હવે આપણે આવી ગયા મરચીમાં ફૂલ ને મરચા બે લેવા. આજે આપણે બનાવવાના છે પૂંભણિયા ભજીયા. શરદી થઈ ગઈ છે ને એટલે એમ થાય કે ભજીયા ખાઈને તો કદાચ મટી જાય એમ. પૂંભણિયા ભજીયામાં મરચા જોઈ, મરચા જ નાખવા જ પડે ને, મોરે થોડો ભાવે. મરચાં કટિંગ ઝીણું હાવ. હા હા, ઝીણું નાખવું પડે, એ વાત હતી. હા, મરચા વગરના ભાવે નહીં. મેથી, મેથી, મરચા, ધાણા ભાજી, આદુ ને લસણ લીલું બધું હોય. આપણો વિષય નથી પણ તેમ છતાંય એવું લાગે કે આજ બનાવીને ખવડાવશો મને. ઝીણી કટકી નાખવી પડે એવું. એમ નહીં, આજ સીધા દેવાજી પપ્પા હે ને ઓલા ભજીયા તો સીધા પૂંભળિયા જ બનાવીને ખાય અને પૂંભળિયા જ બધાય આવડે, એમાં કઈ હોય નહીં એટલે આજે પપ્પા જ બનાવશે. આપણને આવડતા નથી અને બગાડાય નહીં, એમ કરતા તું બનાવજે અને અમે ખાવ. એ તો ખબર છે, ખાવાના તો હોય જ. આપણા લાલ ફૂલનો એક જ છોડવો હે પણ કેવડો મોટો થાય એક છોડવો જોજી. આવના કરતા થોડાક આવ્યા પાસતરા અને આ થાય નાના ફૂલ. છોડવો કઈ ઘટે નહીં, એનો કલર અને એની સુગંધ એટલે કઈ ઘટે જ નહીં, એવી છે એમ. તમે શેઠે નીકળો ને ચા સુગંધ આવે, મજા જ આવ્યા રાખે. અને આપણે આખી મરસીની પસાટે ફૂલ છે એટલે આપણે મરસી છે ને ત્યાં લગન અહીંથી તો ગમે એટલા ફૂલ તોડીને તો ખૂટે એમ નથી. પછી આપણે ઓલા તો સેજ ઉનાળે આવે જ. આ ટપકમાં રહે ને એટલે ચાલુ જ રહ્યું. હા, અમે શિયાળાનો વાંધો ન આવે. મરચા દેવાનસિંહ પપ્પાને કીધું તમે લઈ લ્યો, એને જેવા જોઈ ને એવા લઈ લઈએ. તીખા મોરા જેવા ભજીયા ખાવા હોય એવા. પણ આજે તો આપણે તો તીખા જ ભજીયા ખાવા છે. મરચા આપણે હે ને એ લંબાઈ કાંઈ ન ઘટે, મરચા એવા હે રેવા હે ને જો. એટલે લાલ ને લીલા ને બધાય મરચા લે છે, કઈ ઘટે નહીં જા એકદમ. હાલો જોઈએ એટલા લઈ લ્યો. આપણે તો રોજ વાડી આવવાનું જ હોય અને ઠેલી ભરવાની જરૂર નથી. જઈ આ 5 મરસા લઈ ગયા. આપણી ઘરે ખૂબ પૂછે મરસા છે ઘરની, પછી આપણી ઘેર મરસા નહીં, આપણે જોઈએ એમ જ લઈ જાય. ધાણા ને મેથી ઈ સરસ થઈ ગયા છે. આપણે ઓણ બધાની ગામની વાહે વાવ્યા હતા. હા, મોડા થયા મોડા થયા પણ થયા ખરા, પણ હારા થયા. વાવીને એટલે થાય ખરા એમ. ઈ પાકું વેલા ને મોડા એટલે ધાણા સરસ તાજે તાજા એવા સરસ છે ને. અને કુંભણિયામાં તો ધાણા ભાજી અને લસણનો જાજો તો સ્વાદ હોય. બાકી મેથી તો ખાલી આવી ગઈ નાખવી જ નખાય, નો નાખી તો હાલે. બાકી લસણ અને ધાણા ભાજી મેન. હા, એમ કરશું લસણ ને ધાણા ભાજી એમ તો પાછા નાનજી બાપા પૂંભણિયા નો સાવી હગે લઈને હાટું એમનું મેથી નહીં બનાવવા. ઈ પાછા સાવી નો હોગે દાંત વગર ના હોય, બધાને નો હાલે ને. આમી સારું, એમાં કઈ સોડા કે નો આવે. હા, મજા આવે ખાવાની. અને શિયાળાની મજા જ આ છે. કોથમરી મેથી ને લસણ ને રીંગણા ને કઈ ઘટે નહીં, બધું દવા વિનાનું ઓર્ગેનિક. અને ઉનાળામાં દવા વિનાનું જ થાય. એક તકલીફ જાજી હોય ને તો ચોમાસામાં જ વધારે હોય. બાકી ગુવાર ને ભીંડો ને ઈ નો થાય, પણ એની જરૂર ન પડે, બધા શાક ખાતા હોય. બાકી ચોમાસામાં જ શાકભાજીમાં દવાનો ઉપયોગ થાય. બાકી શિયાળો અને ઉનાળે વગર દવાનો થઈ જાય. વેસવા વાળા બારે માં હા, સાટતા ઈ હોય. તો સાટતા હોય. આપણે કઈ ઘરમાં હોય એમાં સાટવું ન પડે તો આપણે નો સાટી, જરૂર વગરનું. હા, ઘણાય ને એટલા ધાણા ઘણા આવે, ઘણા એટલા જ ઘણા. આપણે લઈ લીધું ધાણા ભાજી, લીલું લસણ અને ધાણા ભાજી આપણે જાજા પ્રમાણમાં લીધી છે. અને મરચાની કટકી હાવ એકદમ ઝીણી કટકી કરી છે, કારણ કે તીખા તો ભજીયા જોઈ, મોરા તો ભાવે નહીં. અને આમાં મસાલો જ જાજો આવશે. લસણ ને ધાણા ભાજી ને મેથી તો ખાલી સુગંધ પૂરતી, બહુ ન હોય કે સુગંધ આવે ભજીયા ખાઈ છે એવી. મેથી વગરની સુગંધ ન આવે. અને આદુ, લીંબુ
લીંબુ નાખી દીધું. હવે આપણે નાખી દઈએ મીઠું અને હિંગ. અને હવે આપણે જોહે ને એમ નાખશું ચણાનો લોટ. ચણાનો લોટ આમાં ઓછો જોઈએ. મને આ પૂંભળિયા ભજીયા એમ ભાવે કે એમાં મસાલો જાજો હોય ને મને. અને આપણે મેથીના ગોટા કરીને એમાં દેવાંશી પપ્પાને મીડિયમ મસાલા વાળા ભાવે ને હું મારે ફૂલ મેથી નાખવાની આદત. એટલે એમ કે આટલી બધી મેથી ન નાખતી હોય તો એટલે મેં કીધું પૂંભળિયા જ બનાવી. એટલે એમાં તો ભણિયામાં તો શું છે કે લસણ ધાણા ભાજી વધારે હોય ને તો જ ભાવે, નકર ભાવે નહીં. હજી થોડોક લોટ તો નાખવો પડશે આપણે જાજા બનાવવાનો હોય ને એટલે. મસાલો જ આપણે એટલો નાખ્યો છે. બસ 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 વધી જાય. નહીં વધે. એક ઘરમાં તમે ટ્રાય કરો ને. નહીં તું બનાવીને મને ભાવશે, વાંધો નહીં. તમે ભાવશે. હવે આપણે પૂંભણિયા ભજીયા બનાવવાનું કરી દઈએ ચાલુ. એમાં કઈ ન ઘટો. આપણે પૂંભણિયા બનાવી છે તો ઓછા, પણ કોઈ વસ્તુ આપણે બનાવી એટલે આવડી જ જાય, એમાં કાંઈ ન હોય. બસ આમાં તો રમત કરવાની હોય, બીજું કઈ હવે તો કાંઈક ના હેલા. ઓમાં તો જે લીરાઈ થાય ને કઈક થાય, આમાં તો લીરા જ કરવાના. બધાય આવડે નહીં. હા, બહુ સારા બને. કઈ ઘટે નહીં. સ્વાદમાં મજા આવે. આના જેટલા પૂંભણિયા જેટલા તમે ઓલા ભજીયા નો ખાઈ શકો. હા, આ બહુ તમે તરાઈ ગમે એમ ખાવ, સોડા નો હોય ને એટલે બહુ મજા આવશે. બેહી જાવ આમાં, બસ ઉતરે એટલે બીજું. આમાં પાછી વાર બહુ લાગે ને. વાર લાગે પણ ખાતા ધરાવ નહીં. હમ બહુ મજા આવશે. હા, એટલે આપણે તો એક ગાણો તો ઉતરી ગયો છે એટલે દેવાંશી પપ્પાને દઈએ જ દઈ. હાલો અમે બેસી જઈએ બીજું. હા, બેસી જવા.